નમસ્કાર મિત્રો, હાલમાં રેશન કાર્ડ ધારકો બાબતના જે સમાચાર સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં ચાલી રહ્યા છે તો તે શું છે, ખરેખર સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે અને જે નેરેટિવ ચાલી રહ્યો છે તેની પણ તમને હકીકત માહિતી મળે તો ચાલો જોઈએ. આપ જોઈ શકો છો કે આવકવેરો, વ્યવસાય વેરો ભરવા હોવા છતાં સરકારી અનાજ લેવાઈ રહ્યું છે, તો આ કેટલું વાજબી કહી શકાય. NFSA હેઠળ જે કુટુંબમાં કોઈપણ સભ્યની માસિક આવક ₹20,000 અર્થાત વાર્ષિક 2.40 લાખથી વધારે હોય તેમને સરકારી રાહે અનાજ મળવાપાત્ર નથી. માત્ર આવા આવકની મર્યાદા જ નહીં, પણ જે કુટુંબમાંથી એક પણ સભ્ય આવકવેરા કે વ્યવસાય વેરો ભરતા હોય તો તેવા પરિવારોની પાસે રહેલું રેશન કાર્ડ પણ અનાજ વિતરણ માટે એટલે કે NFSA રેશન કાર્ડ માટે પ્રતિબંધ છે. ગુજરાતમાં આવા 55 લાખ જેટલા રેશન કાર્ડ છે, જે આવક કે પછી વેરાની મર્યાદાની બહાર હોવા છતાં તેમના નામે મોટા પાયે સરકારી અનાજનો જથ્થો ઉપાડવામાં આવી રહ્યો છે, જેની જાણ ભારત સરકાર દ્વારા કરાતા ગુજરાત સરકારને તેનો ડેટા આપવામાં આવ્યો છે. એટલે આ બાબતે આપ જોતા હશો કે હાલમાં નોટિસ આપવામાં આવી રહી છે. અહીં તમે સમાચાર જોઈ શકો છો કે 5 રેશન કાર્ડ ધારકો GST ભરતા હતા. 330ની આવક 6 લાખથી વધુ, 42 તો કંપનીના ડાયરેક્ટર હતા, છતાં એમના નામે NFSA રેશન કાર્ડ હતું. તો આવા જે છે તેમને નોટિસ આપવામાં આવી છે. બીજું કે અહીં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પણ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ રદ કરાશે નહીં. યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્ર સામેથી જાણ કરે તો મામલતદાર કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરવાથી NFSA કાર્ડ ચાલુ રહેશે. તો આ નોટિસો કોને મોકલવામાં આવી છે કે જે ઇન્કમટેક્સ ભરે છે છતાં NFSA રેશન કાર્ડ હેઠળ લાભ લઈ રહ્યા છે, મોટા જમીનદાર છે, GST ભરે છે, કોઈ કંપનીમાં ડાયરેક્ટર છે અને મૃત વ્યક્તિઓ કે જેમનું જે લોકોનું મૃત્યુ થઈ ગયું છે છતાં તેમના નામે અનાજનો પુરવઠો ચાલુ છે. આ નોટિસ મળવાથી જે સાચા છે અને જેમને નોટિસ આપવામાં આવી છે તેમને ગભરાવાની જરૂર નથી. તેમની પાસે આ નોટિસ મળે તો એમણે મામલતદાર કચેરીએ જઈ અને ખુલાસો કરવો જોઈએ તમામ આધાર પુરાવા સાથે કે ભાઈ અમારી આવક આટલી છે, તો તેના માટે આવકનો દાખલો હોય, અન્ય કોઈ પણ આધાર પુરાવા હોય તો આપ એ કરી શકો છો ખુલાસો. જો ખુલાસો માન્ય હશે તો રેશન કાર્ડ ચાલુ રહેશે. જો ખુલાસો અમાન્ય ગણાશે તો તેવા તમામ કાર્ડ છે એ નોન NFSA કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો આ બાબતે આપનું શું કહેવું છે, આ નિર્ણય કેવો છે અને તમને શું નોટિસ કોઈને મળી છે કે કેમ એ જરા કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.